ઓકે સો ગુડ મોર્નિંગ એવરીબડી. અમે અત્યારે પિનર ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર પર છીએ અને આજે આપણે પિનરનો ડ્રાઇવિંગ ટેસ્ટ રૂટ 857 એનો રૂટ પ્રેક્ટિસ કરવાના છીએ, બરાબર. સો આપણને સેટને ગાઈડ કરશે. ઓકે, સો આપણે સમજો કે ટેસ્ટ સેન્ટરમાંથી બહાર નીકળ્યા છે અને ફર્સ્ટ લેફ્ટ અને પછી તરત જ લેફ્ટ ટર્ન માર્યો છે, because આપણે ટેસ્ટ સેન્ટરમાં અત્યારે જઈ નથી શકતા એટલે. સો એથી આપણે સ્ટાર્ટ કરીએ. સો લેટ્સ ગો. સો ટ્રાય કરજો જેટલું ડ્રાઈવ તમારી જાતે થાય એ પ્રમાણે, બરાબર. જો એક જગ્યાએ ભૂલ કે શું કહેવાય કરેક્શન કરવા લાગશે તો હું કહીશ તમને, પણ ટ્રાય ટુ રિમેમ્બર ધીસ રૂટ એઝ મચ એઝ યુ કેન. જેવા બહાર નીકળે એટલે તરત કહેશે પુલ અપ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ સમવેર સેફ પ્લીઝ. ગુડ. પાક્કા દેવાનું. હા, સો જેટલી વાર તમને પુલ અપ ઓન ધ લેફ્ટ એવો શબ્દ વાપર્યો હોય તો સમજો એને પાર્કિંગ કરવાનું કીધું છે. તો જેટલી વખતે પાર્કિંગ કરાવે એટલે આપણે સાઈડમાં ઊભી જ રાખવાની આવી રીતે. એકવાર નહીં ઘણી વાર કરાવશે. મિનિમમ 4 વખતે. સો હેન્ડ બ્રેક અને પાર્ક મૂકી દેવાનું. ડ્રાઈવ ઓન વેન યુ રેડી. You will arrive at your destination at 9:40. સો સેટને જે કે એ પ્રમાણે ડ્રાઈવ કરીશું. At the end of the road, turn left, Chamberlain Way. Turn left. સો આ ગાડી હવે કેવી લેફ્ટમાંથી આવતી હતી, સીધી જ જતી હતી, બરાબર. તો હું હોઉં તો લાઈક લેફ્ટ ટર્ન મારતા પહેલાં એકવાર થોડું પોઝ જ લઉં, 1 સેકન્ડ 2 સેકન્ડનો, એને નીકળી જ જવા દો. કારણ કે તમે જોયું આપણે જ્યાં ટર્ન મારે તો થોડી ગાડી મધ્ય ભાગમાં ગઈ, બરાબર. સો આપણે ટેકનિકલી સ્લો કર્યો કહેવાય. શું કામ કરીએ, ગીવ લેન આપણી જોડે છે તો આપણે 2 સેકન્ડ ઉપર રહેવામાં શું વાંધો છે, કારણ કે જગ્યા નેરો છે એટલે. જો પાર્ક વ્હીકલ ના હોત તો એનામાં જ રહેવાનો હતો. Turn left. લેફ્ટ, એકદમ લેફ્ટમાં રાખો ગાડી આ રીતે. અહીંયા જોતું રહેવાનું નાઇસલી. રાઈટમાં કોઈ નથી, ઝીબ્રા પણ કોઈ નથી, એ ધ્યાન રાખવાનું. ઘણા છોકરાઓ આ ઝીબ્રામાં ફેલ થાય બીકોઝ એ લોકો જોતા જ નહીં, તરત જ છે અને બ્લાઇન્ડમાંથી એકદમ કોઈ નીકળ્યો તો દેખાય નહીં એટલે. ઓકે, સો મોસ્ટલી આ રૂટ છે ને એ ફોલો ધ સાઇન વાળો છે. Cross the roundabout સેટનો and કદાચ take the ના second આપે. exit, A404, ફોલો then ધ સાઇન agree. એટલે હું કહું છું એ જ. તો ફોલો ધ સાઇન જો હોય તો તમને અત્યારે હવે બોલશે કે એઝ અ પાર્ટ ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવિંગ આઈ એમ ગોઈંગ ટુ આસ્ક યુ ટુ ફોલો સમ સાઇન્સ. સો ફોર ધીસ ઓકેઝન કેન યુ ફોલો ધ સાઇન ફોર પિનર પ્લીઝ. તો પિનરનું સાઇન જ્યાં લખ્યું હોય ત્યાં જવાનું. તો એ સેકન્ડ રાઉન્ડ અબાઉટમાં સ્ટ્રેટ અહેડ છે. તો પહેલામાં રાઈટ, બીજામાં Cross the roundabout અત્યારે and રાઈટ take the સિગ્નલ, second exit. ધીરા પડવાનું, થોડો એંગલ લેફ્ટ લેવાનો અને રાઈટ જોવાનું. ત્યાં 2 લેન છે અને લેફ્ટ લેનમાં કોઈ ના હોય તો ભાગી જાઓ અને રાઉન્ડ અબાઉટ પર ચડવાની જરૂર નહીં પડે આવી રીતે. અને લેફ્ટ લેનનો અપ્રોચ, સ્લો ડાઉન થાવ, ફરી રાઈટ જુઓ બીકોઝ આ રાઉન્ડ અબાઉટ જ છે. મોસ્ટલી Go સ્ટુડન્ટ left on અહીંયા the ફેલ થતા હોય છે roundabout કે and જોતા take જ the first નથી, exit, બરાબર. કોઈ હોતું પણ A404, નથી then agree. પણ જોયું નથી એટલે ફેલ છે. હવે કીધું છે ફોલો ધ સાઇન ફોર હેચ એન્ડ. રાઈટ જવાનું છે. જોઈ લો, પહેલા જુઓ હેચ એન્ડ ક્યાં લખ્યું છે, સ્ટ્રેટ. તો હેચ એન્ડ, સ્ટેનમોર, હેરો કંઈ પણ શબ્દ વાપરી શકે છે એટલે આપણે હેચ એન્ડ વાપર્યો અત્યારે. ઓકે, સો નાવ તમારી જ લાઈન સીધી જાય છે, રાઈટવાળી રાઈટ વળશે એટલે તમારે ચિંતા નહીં કરવાની. પણ છતાંય રાઈટ મિરર એકવાર જોવાનું. રોડ ક્લિયર હોય તો 30 હોવી જ જોઈએ સ્પીડ. તમે બહુ જ રાઈટમાં ગાડી ચલાવી રહ્યા છો, there is no reason for it. Drive in a center position. Drive in a center. This is your center position. And up to the speed limit, which is 30 in this case.
કીધું હશે ફોલો ધ સાઇન ફોર અ સ્ટેન્ડ મોર. જ્યારે બોર્ડ આવશે ત્યારે ખબર પડશે. ત્યાં સુધી સીધા જ. સીધા After 300 yards, cross the roundabout and take the first exit, A410, Duxbridge Road. As you can see, the signboard is blocked because of tree branches. The Stanmore is straight ahead. તો એ જાણે એને જ હેલ્પ કરી ખબર પડી because of some reason. So એવું કરે આપણને હેલ્પ કરે. Cross the roundabout હવે અહીંયા and આપણી take જાતે the first પોઝિશન exit. બધું જોવાનું. Now આ રાઉન્ડઅબાઉટ ઓપન છે બરાબર, તો રાઈટ જોવાનું, કોઈ ના હોય તો સહેજે બ્રેક ના વાગવી જોઈએ, ચાલતા જ રહેવું જોઈએ. જો બ્રેક મારી તો ફેલ, બીકોઝ પાછળવાળી ગાડી પણ સામે જોઈ શકે છે અને ખાલી ન છે બધું, તો એક એવું જ વિચાર છે કે તમે સીધા જ જશો અને તમે પાછી બ્રેક મારી. સો દરેક રાઉન્ડઅબાઉટ ઉપર આપણે મંદિરની જેમ ઘંટ નહીં વગાડવાનો એમ, બરાબર? દૂરથી દર્શન થઈ જતા હોય તો ભાગવાનું. ઓલરાઈટ, સો સ્ટેનમોરનું સાઇન ફોલો કરવાનું કીધું છે એણે. સાઈન જો કે સ્પીડ જો કે સિગ્નલ જો, ટેકનિકલી મલ્ટીટાસ્કિંગ, રાઈટ? બીજી બે આખો હોવી જોઈએ. After 300 yards, cross the roundabout and take the second exit, A410, Duxbridge Road. આમાં જાતે જ જોવાનું છે સ્ટેન્ડમોર, લાઈન કાપાકૂપી ના થવી જોઈએ. સીધું જ છે. ઓકે, વેલ ડન. સો Second સીધા માટે ક્યાં રહેવાનું છે એ પણ જોઈ લો. દેખાયું? અને હવે સાવ ધીરું થવું Cross the જોઈએ, roundabout કારણ કે અહીંયા and ઘણા take બધા the સિગ્નલ ફેલ second થયા છે. exit. તો અહીંથી નીકળતી વખતે ગાડી લેફ્ટ રહેવી જોઈએ બેન, બરાબર? Okay. પ્રોપર લેફ્ટ, સ્પીડની જરૂર નથી, બરાબર? Okay. અહીંયા પ્રોપર લેફ્ટ રહેવી જોઈએ. અને હવે મિરર લેફ્ટ ચેક કર્યો, સિગ્નલ આપ્યું, અને હવે રાઈટ મિરર જ ચેક કરવાનો છે, કારણ કે ઘણી વખતે ઘણા બળદો તો અહીંથી નીકળતા હોય છે, બરાબર? ઓવરટેક કરો. જે કરવું ના જોઈએ એમને, પણ they might do it. ઓકે If they do it, you have to like take an action, something, ઓકે some form of action, બરાબર? After 300 yards, cross the roundabout and take the second exit, A410, Duxbridge Road. હજી સ્ટેન્ડ મોર જ જઈ રહ્યા છે. Thank you. Yeah. સ્ટ્રેટ સેકન્ડ એક્ઝિટ. ઓકે. So યાદ રાખજો, એ જ વસ્તુ સેમ ટુ સેમ આવવાની છે, ઉતાવળ ના જોઈએ બસ. અને આ પણ કાઇન્ડ ઓફ ઓપન જંકશન જેવું જ છે. પોઝિશન લેફ્ટ, Cross the ચેક ઓન roundabout ધ and રાઈટ. take કોઈ the ના હોય second તો exit. લેફ્ટ પોઝિશનથી નીકળીશું, કારણ કે બે લાઈન છે ક્લિયરલી. 10 થી 15 મેક્સિમમ 15ની સ્પીડ હોવી જોઈએ. કોઈ સિગ્નલ ના આપો તો પણ ચાલે, ચાલે. બીકોઝ આ લાઈન જ બહાર નીકળે છે. પણ કીપ યોર પોઝિશન ઓન યોર સાઈડ. કારણ કે બે લેન છે. હવે તરત કીધું હશે કે હેરોનું સાઇન ફોલો કરો, તો એ રાઈટ સાઈડ છે, થર્ડ એક્ઝિટ. મિરર સિગ્નલ. After 200 yards, Change go lane, right on the left roundabout side. and take the third exit, Courtney Avenue. રાઈટ ઓન ધ રાઉન્ડ કીધું છે, તો ફરી રાઈટ સિગ્નલ આ ઝિગઝેગ આવે ત્યારથી સ્ટાર્ટ થવું Go જોઈએ. right on the roundabout and take the third exit. સુપર સુપર. ફર્સ્ટ ગયું થોડું મિરર જુઓ, હા જેવું એક એક્ઝિટ જાય એટલે એકવાર મિરરનો ચેક, ફરી મિરર જોવાનો, એક ફરી એક્ઝિટ ગઈ એટલે આ જ મનમ એમ, અને ફરીથી લાસ્ટ Take મિરર the ચેક, exit, આ Courtney જ મનમ, Avenue. અને લેફ્ટ સિગ્નલ અને સમર્પયામી.
પછી 2 હાથ ધોઈને પાણી પી લેવાનું, એટલે કે 2 મિનિટ જોઈને સીધું જવા દે. ઓકે પછી 30 ની સ્પીડ પકડવાની. આ કથા જેવું જ છે. ઓકે પાછું અહીંયા આવી કે આવશે. હવે કીધું છે હેડસ્ટોન After લેન. 300 એનું yards, sign turn follow. left, then at the end of the road, turn right. ચાલો ભાગો, 30 ઓર છે. ઓકે આ લેફ્ટ ટર્ન નથી લેવાનો, સેટને ગાંડું થઈ ગયું છે. Okay. So carry on. બોર્ડ દેખાયું? બોર્ડ દેખાયું? ના હજી નહીં. Turn left, Board नहीं दिखा। Corner हाँ, Avenue, दिखा। then at Headstone the end of the Lane, road, Headstone turn right. Right, third. 1 2 3. Yeah, well done. Mirror signal. Position. રાઈટ ને? हाँ, તો position. right જ છે. Speed. Look. MSPSL. Mirror signal. Position. Speed and look. આમાં 10 થી બધા સ્પીડ ના હોવી જોઈએ. એક મિરર ચેક, સેકન્ડ મિરર ચેક, એન્ડ ચેન્જ સિગ્નલ એન્ડ આઉટ. એન્ડ રાઈટ મિરર ચેક. ઓકે જોયું 10 ની સ્પીડ કેટલી મજા આવી? મજા આવી. Yeah? મજા આવી. Exact મિની નીકળે રાઉન્ડ છે. અબાઉટ એટલે 10 માઇલ, બિગ રાઉન્ડ અબાઉટ એટલે 15 માઇલ. ડોન્ટ એક્સીડ મોર ધેન ધીસ લિમિટ્સ. હેડસ્ટોન લેન. After 200 yards, Board turn दिखाई। left, Headstone Lane. બોર્ડ દેખાયું? હા હેડસ્ટોન લેન કઈ બાજુમાં? Headstone Lane. Turn side. left. Okay. એ તો સેટને બી બોલે છે પણ આ આખો ફોલો ધ સાઇન નો રોડ છે. ધેટ્સ ગુડ એન્ડ ટર્ન વેલ ડન. ઓકે હવે એક્ઝામિનર કહેશે ધીસ ઇઝ ધ એન્ડ ઓફ યોર ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવિંગ. આઈ વિલ ગીવ યુ ડાયરેક્શન એઝ નોર્મલ નાઉ. ઓકે એટલે હવે તમને સેટને એવું કે સેટને કોઈ બી નહીં પણ follow કોઈ નથી પણ નહીં, હવે એ કરવાનું. જાતે એનું જ ઇન્સ્ટ્રક્શન સાંભળવાનું બોલશે છે. કે રાઈટ લો, લેફ્ટ લો, આ કરો તે કરો એમ. બોર્ડ કેટલે દૂરથી દેખાવું જોઈએ સંકેતભાઈ કહેજો. એ તો હવે દરેકની આંખો હા, એટલે એવું જરૂરી નથી ને એમ નજીક. એટલે મિનિમમ ડિસ્ટન્સ છે ને 20 to 22 મીટરથી પહેલાં તમને વાંચતા આવડવું જોઈએ. દેટ્સ ધ મિનિમમ રિક્વાયરમેન્ટ ફોર ધી કારણ કે તમે મને કીધું મિરર દેખાયું ત્યારે પહેલી વારમાં મને નતું દેખાયું. એટલે મે બી સનના લીધે હોઈ શકે. બોર્ડ દેખાય પણ વંચાય કદાચ નહીં, એ વસ્તુ હા અલગ બોર્ડ છે. દેખાય વંચાતું હા, નથી. વંચાતું ના, હા Okay. વંચાય તો નહીં. Okay, વંચાય તો હા. તમને 22 મીટરથી વંચાય, પણ બોર્ડનું સાઇન બોર્ડ દેખાવું જોઈએ. લાઈક અત્યારે બ્લુ સાઇન બોર્ડ આગળ હા, એ છે, દેખાય છે. શું છે ખબર નહીં, પણ કંઈક આવે છે. કંઈક આવે છે બસ એમ. એટલે એવું વિચાર રહેવો જોઈએ કે ભાઈ કંઈક આવે છે, મારે કદાચ જો એ બાજુ પડવાનું હોય તો મારે વાંચવું પડે. હા ઓકે તો વાંધો નહીં, તો આખો બરાબર છે. હા. હવે જો ટ્રાયેંગલમાં છોકરાઓ દોર્યા છે, મતલબ સ્કૂલ હોઈ શકે, ખબર પડી, સ્કૂલ ક્રોસિંગ હોઈ શકે એવું વિચારવાનું એમ. અને આ રહ્યું સ્કૂલનું ક્રોસિંગ, જોયું? સો હવે અહીંયા સાવ ધીરું થવાનું. મેં કીધું એ પ્રમાણે સ્ટ્રેટ રહે એવી રીતના રહેવું જોઈએ ગાડી. અને થાંભલો આગળ આવો એટલે બ્રેક મારીને સ્ટોપ થઈ જાઓ. અને આપણે જરાક આમ બારીમાં ઝૂકીને જોવાનું નીચે કે જગ્યા છે તો એ બાજુમાં દબાવો ગાડી જરાક એમ જતા જતા, અને મેક શ્યોર સીધી કરો ગાડી. પછી ચાલતા જુઓ ત્યાં નીચે જ જોઈ રાખો, બરાબર. અને જગ્યા છે તો એ બસ સીધી ચાલવી જોઈએ. હવે ઓકેઝનલી એમ ઝૂકેલા જ રહેવાનું. ચાલો ઓકેઝનલી એક લેફ્ટ ચાલો અને એક લેફ્ટ સાઈડમાં ચાલો અને લેફ્ટ સાઈડમાં આમ જોવાનું, બરાબર. ચાલતા શીખવાડવાનું વાત કરું છું કે ભાઈ તમારે આમ ઝૂકેલું જ રહેવાનું. એકવાર આમ લેફ્ટ સાઈડ જોઈ લેવાનું એમ. ઓકે એક્ઝામમાં એવી રીતે જ જોવાનું નીચે વળીને. એક્ઝામ હોય કે એક્ઝામ જ ચાલી રહી છે, સોરી. એક્ઝેક્ટલી એક્ઝામ હોય કે રિયલ લાઈફ હોય, ધેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટીચ યુ, બરાબર. કે ભાઈ ધીસ ઇઝ એક્ઝામ, પણ તમે રિયાલિટીમાં શું કરશો એ જ જોવા માંગે છે. એ લોકો તમને લાયસન્સ આપવા માંગે જ છે. આપણે લાયકાત બતાવવાની છે કે ભાઈ હા ભાઈ લાઈક મને આવડે છે, જો હું આવી રીતના કરીશ, ડ્રાઇવિંગ કરીશ તો આવો કરીશ તો તું મને આપી દે લાયસન્સ. હવે હોટસ્પોટ ઓફ અ ફેલિયર આવશે, બરાબર. જેમાં આ રૂટમાં શું કહેવાય 90% લોકો ફેલ થતા હોય તો એ આવે જે જગ્યા આવી રહી છે
એ જગ્યાએ ફેલ થતા હોય છે. નેક્સ્ટ After 300 4 yards, minutes, sharp right, A404, George V Avenue. સો પહેલી બોલી શાર્પ રાઈટ જ્યોર્જ ધ 5th એવન્યુ, બરાબર. સો આ ટ્રાફિક લાઇટથી રાઈટ ટર્ન જવાની વાત કરે છે, બરાબર. We need to take right. યા સો હવે રાઈટ સિગ્નલ પડશે. સેન્ટર લાઇનને પકડતા પકડતા Sharp રાઈટ right. જઈશું, કારણ કે આ વન લેન સ્પ્લિટ્સ ઇન્ટુ 2 થાય છે. જોઈ હા. તો આ ઘણા સ્ટુડન્ટ એવું કે આને રાઉન્ડ અબાઉટ કહેવાય સંકેત. મને ખબર જ નહીં ક્યાં પડતી કે roundabout છે? કઈ લખ્યું છે કે કઈ દોર્યું છે, ઓકે. બરાબર. આ રાઉન્ડ અબાઉટ નથી, રાઈટ ટર્ન છે અને આ રાઈટ ટર્ન લેવાનો છે, બરાબર. આપણે- તો આપણે રાઈટ અહીં મારશું. બસ બી રાઈટ ટર્ન લે છે, જવા દો. અને આપણે અને બસ એકબીજાને બ્લોક કરતા હોય એ રીતના ઊભું રહેવાનું. ઓકે. આપણે જોવાનું છે આગળની રાઈટ સાઈડથી લોકો જે આવે છે આ ક્લિયર થાય તો જવાય, બરાબર. કાં તો એ સ્ટોપ થાય તો જતું રહેવાનું, બરાબર. Okay. જો આવી રીતે એન્ડ ગો એન્ડ કીપ યોર વેહિકલ ઓન ધ લેફ્ટ પોઝિશન ઇન ધ બિગિનિંગ. હવે દૂર જોવાનું કે કોઈ પણ લેફ્ટમાં વેહિકલ પાર્ક હોય જે તમારા દિવસે હશે જ, બીકોઝ ઓફ કે આ સ્કૂલ છે લેફ્ટ સાઈડમાં નોવર હિલ, અને ત્યાંથી અહીં આગળ બી લોકો પાર્કિંગ કરતેલા જ હોય છે, Okay. બરાબર. તો આપણે અહીંથી પહેલેથી જ ગાડી રાઈટ Right લેનમાં જતું રહેવાનું, પણ અત્યારે કોઈ નથી તો આપણે અહીંયા લેફ્ટ જ રહેવાનું. ઓકે. હવે જો તમે આ ભૂલ કરી, સ્પીડ શું લિમિટ કર્યું? વધી રહી છે, Oh, sorry. બરાબર. આ 30 નો રોડ છે, કીપ ઇટ એટલું 30. વાગ્યું, સો કીપ ઇટ 30 પ્લીઝ. હજી પણ 30 જ છે. સવારમાં તમે વાત કરતા હતા ને 40 નું બોર્ડ નહીં દેખાતું, મને અહીં રહ્યા દેખાય છે કે હવે કોઈ દેખાયું. બોર્ડ આવી રહ્યું છે, કદાચ ના વંચાય, આ ધેટ્સ જ રસ્તો ફાઇન. છે, that's true. કીપ ઇટ 30 મેડમ. હજી કહું છું તમને, અહીંયા 30 ની ઉપર જો ચડ્યા તો નહીં ચાલે. હવે પેલો 40 દેખાયું, તો એ બોર્ડ 40 વટાયા પછી જ 40 થવી જ જોઈએ. ઓકે. ત્યાં સુધી તો હા. હવે પાછળનો એક વાર મિરર ચેક કરશું અને હવે 40 પકડીશું, બરાબર. સો આ બે મિસ્ટેક મેં તમને સમજાવી. એક રાઈટ ટર્ન મારતા લોકો નહીં આવડતું, એ right અને કરતા. રાઈટ ટર્ન લીધા પછી સીધી 40 પકડી લે છે. હા. અને બીકોઝ ત્યાં કેમેરો છે તો એક્ઝામિનર બોલશે જ વોચ યોર સ્પીડ, સી ધ કેમેરાસ કમિંગ, વોટ એવર સમથિંગ કંઈક કહેશે, એટલે આપણા માટે તો ફેલ જ કહેવાય. પછી એ લોકો લેન પણ બદલતા નથી ટાઈમ આવે ત્યારે, બરાબર. સો હવે એ વસ્તુ અહીં બનશે. સો અત્યારે લેફ્ટ સાઈડમાં જ ગાડી ઝંકારતા રહેવાનું. તમને ક્યારે લેફ્ટમાં પાર્ક વેહિકલ દેખાય છે એ મને કહેજો. આપણા બેમાંથી કોને પહેલાં દેખાય છે એ જોઈએ. મને દેખાઈ ગયું, નહીં દેખાયું. ઓકે. તો જો એ દેખાયું તરત જ બદલી લો, પહેલેથી જ બદલી લો, 40 થી બદલો, બરાબર. કીપ ધ વેહિકલ એટ 40 ની સ્પીડે, એન્ડ ધેન બદલી ચેન્જ દો. કર્યા પછી સિગ્નલ કાપો. અડધી આવીને પછી કાપી દીધું નહીં, આખી ગાડી આવી જવા દેવાની, પછી જ સિગ્નલ કાપવાની. અને એકવાર અહીં આવ્યા પછી પાછા જતા જ નહીં. કેમ? બીકોઝ હમણાં અહીંયા ગાડી, હા, આગળ ફરી પાછી એક ગાડી છે. જો કદાચ ના દેખાતી હોય તો ડાઉનમાં એક હોય જ છે ઓલવેઝ, બરાબર. એટલે હવે આ After sign 300 લાગ્યું છે, yards, reduce go speed left now. on the roundabout and અહીંથી take હવે the left first mirror exit, જોતા રહેવાનું. A404, Duxbridge Road. અને પહેલી ગાડી જે લેફ્ટની આવે ત્યાંથી સિગ્નલ આપવાનું, Left એ વળવાનું. આપવાનું, ધીરા પડવાનું, અને હવે Go left on લેફ્ટમાં the roundabout આ and રીતે, take the first exit. અને પછી રાઈટ જોવાનું, ક્લિયર હોય તો લેફ્ટ ટર્ન, બરાબર. અને જો સેટનેવ ચાલતું હોય તો અહીં સેટનેવ પતી જાય, અચ્છા, પતી ઓકે. ગયું. હા. ઓકે. અને હવે કહેશે નાવ આઈ વિલ ગીવ યુ ધ ડાયરેક્શન ટુ ફોલો એઝ નોર્મલ, બરાબર. ઓકે. અને હવે અનધર After હોટસ્પોટ ઓફ 300 ફેલિયર આવે છે. yards, turn right, Woodhall Gate. ઓકે. હવે અહીં એવું કહેશે કે ટેક ધ નેક્સ્ટ અવેલેબલ રોડ ઓન ધ રાઈટ પ્લીઝ. અવેલેબલ રોડ ઓન ધ રાઈટ. તો આ અવેલેબલ નથી, પણ જેવું આ બોર્ડ જાય એટલે તરત જ રાઈટ સિગ્નલ આપો. અને રાઈટ સિગ્નલ આપ્યા પછી આ ગાડીઓ જે ઊભી છે એ Turn જગ્યાએ right. જવાનું છે. એટલે આ ખૂણો ચાલુ થયો ત્યાંથી અંદર એન્ટ્રી લેવાની, અને ગાડી પ્રોપર બંને લાઈનની વચ્ચે જ રહેવી જોઈએ. ચેક યોર બોથ મિરર ફોર ધેટ, ઓકે. અને અહીંયા કોઈ ચાલબાજ જોઈએ નહીં, શાંતિથી એક ગયો એટલે બીજો જાય એવું જરૂરી નથી. તમારે તમારું જોવાનું. જો મળી ગાડી તો તમે તમારી જગ્યાએ એનું પર રહેવાનું. અહીંયા ઉભી રહેજો. ધેન મેક યોર ટર્ન. અને પછી ટર્ન લેવામાં કચાશ નહીં કરવાની, ફટ દઈ નીકળી જવાનું, કારણ કે પેલી ગાડીઓ ખૂણામાંથી આવતી હોય, અને અહીંયા લેફ્ટ રાખવાની ગાડી. સવારમાં વાત કરતી એ પ્રમાણે. અચ્છા, પાછા ટેસ્ટ રૂટ પર આવી ગયા. ટેસ્ટ રૂટ sorry, હજી તાર રૂટ જ center ચાલે છે. ના,
હજી સેન્ટર નહીં આવ્યું, હજી વાર છે. After 200 yards, turn right, Woodhall Drive. ઓકે, નેક્સ્ટ રોડ અંદર રાઈટ એવું કીધું એણે. પર લેવાનું છે. મિરર, સિગ્નલ, Turn right. position, speed and look your head first and the direction after. That's it. Good turn. Well done. So હવે અહીંયા ઘડી બી ઘણા ફેલ થતા હોય છે કે આ રાઈટમાં છે અને પછી રાઈટમાં જ રહેશે આ બેન્ડમાં. ખોટું, અહીંથી લેફ્ટ જવું પડે એમ. યસ, કરેલું તો બધું હોય બેન, ટેસ્ટમાં ખબર નહીં બધું બાષ્પીભવન થઈ જાય છે. બાજુમાં બેઠો એનો પ્રભાવ તો હોય કે એનો કોઈ પ્રભાવ ના જ હોવો જોઈએ, કારણ કે એ તમારો ખાલી આમ શું કહેવાય કમ્પેનિયન જ છે એવું જ સમજવાનું. યુકેના ડ્રાઇવિંગ સ્ટાન્ડર્ડ એવા છે કે તમે જે દિવસે પાસ કર્યું, ટ્રસ્ટ મી, તમે એ જ દિવસે ગાડી બાઇક કરીને તમે At the end of the road, સ્કોટલેન્ડ જવું છે turn right, તો તમે જઈ જ શકશો. A404, Duxbridge Road, 100% then turn જઈ જ right. શકશો એમ. અહીંથી રાઈટ. હવે અહીંયા ઘડી બીજો ભૂલ એ થાય છે કે પબ્લિક છે ને Turn right, રાઈટમાં જતી રહે છે, then બરાબર. turn right. હવે વન વે નથી આ, બરાબર, આપણે ટુ વે આપણે છે ને લાઈનમાં આપણે અહીંયા જ રહેવાનું. માર્કિંગ બહુ ફેડેડ છે પણ છે. હવે થોડું પાછળ ઉભા રહો તો વાંધો નહીં ને, તો દેખાય ફેલ છે. કહેવાય, બરાબર. આપણો પાછળ નહીં ઊભું રહેવાનું, લાઈને જ ઊભું રહેવાનું, જે આપણે શીખવાડ્યું છે એ રીતના. જો ના મિરરની પણ નીચે તમે કીધું હું અગર બાઈક, પાછળ ઊભી રહી ગઈ તો પછી આગળ નહીં જવાનું, એને લાગે કે તમે નીકળો છો એમ. એ જગ્યા ડિફરન્ટ હતી, અચ્છા એવું બરાબર. એ સ્ટોપ લાઈન જેવું હતું જ ને ત્યાં, ત્યાં તો સ્ટોપ બરાબર. હતું. કમ્પલસરી સ્ટોપ છે એટલે હવે ત્યાં 1 ફૂટ સેટ પાછળ હોય તો બહુ પછી મગજમારી નહીં કરવાની, સ્પેશિયલી રાઈટમાંથી ગાડી આવતી હોય ત્યારે, બરાબર. ઓકે. સો અત્યારે આપણે લાઈને પહોંચી જ નથી પાર્ટી. જો એટલે લાઈને તો પહોંચો, હા. આ પહોંચી, બસ. હવે જોયું રાઈટમાં, લેફ્ટમાં. હવે આ જંકશન કેવું છે કે તમારે બંને બાજુમાં જજમેન્ટ સરખું લેવાનું છે. તમે યાદ હોય તો હમણાં લેફ્ટથી આવતા હતા અને ત્યાં લખ્યું છે કે નો રાઈટ ટર્ન. હા. તો આ લોકો કોઈ રાઈટ નહીં આવે એ નક્કી છે. હા. તો આપણે રાઈટ સાઈડ આપણે જોવાનું, હમ. ખાલી મળ્યું અને પેલો કાળી ગાડી જુઓ કે આવવાનો છે તો આપણે નહીં જ જઈએ, વેઇટ કરશું. રાઈટ જ જુઓ. આના પછી જવું છે, પણ આ બાજુ આના પછી જવું છે, યા એ આ બાજુથી આવે છે તો વાંધો નથી, આપણે સીધા જઈને બ્લોક કરીશું અહીંયા અને પછી આ વેઇટ કરશું. લો, અહીંયા બ્લોક કરો, રસ્તો હા, બ્લોક કરી દીધો. યસ, કારણ કે રાઈટમાં કોઈ નથી બેન, જો, ઓકે. બરાબર. અને હવે આપણે લેફ્ટમાં ગેપ મળી નાખો ટેસ્લા પાછળ મારો, ધેટ્સ ઇટ, ડન. ખબર પડી કે નહીં? ઓકે. તમે રાઈટ સાઈડના વસ્તુને બ્લોક કેમ કર્યું છે? બીકોઝ ત્યાં કોઈ નથી. ઓકે. ત્યાં ઇન કેસ સાઈડથી એના કોઈ પછી નથી. કોઈ આવ્યું ને એને ઊભું રહેવું હોય? એનો પ્રોબ્લેમ છે. After 300 બરાબર? yards, કે આપણે અત્યારે ટર્ન turn મારી right, રહ્યા છીએ. Blythewood Road. પેલા બેન્ડ પછી આગળ શું ચાલે છે તમને ખબર છે? ના. પણ ઓકે. કદાચ ત્યાં કોઈ ટ્રક વાળો કે કઈ વ્યક્તિ આમ આગુ પાછું કરતું હોય ગાડી, હા. તો તમે ઊભા જ રહો છો ને હા, નોર્મલી. obviously, yeah. તો તમે કે એના પર ગાડી ચડાઈ નહીં દેતા, બરાબર. અહીંથી રાઈટ જવાનું કીધું અને સો Turn right. નાઇસલી અંદર જવી જોઈએ ગાડી અને સીધી થવી જોઈએ આ રીતે, અને પછી પોઈન્ટ ઓફ ટર્ને ઊભા રહો શાંત. That's it. સો આને જો જગ્યા આપી, ઉઠાવો, ના, ગોળે. ઉઠાવો, તમને જગ્યા આપી. ફ્લેશ મારવું જગ્યા. ટેકનિકલી જગ્યા આપી એવું કહેવાય. આપણે ફ્લેશ ક્યારેય નહીં મારીએ ટેસ્ટમાં તો ખાસ. હાથ બી નહીં બતાવવાનો. હાથ પણ નહીં કરવાનો, કશું જ નહીં એ તો કરવાનું. મને સંકેત દર વખતે કહે છે. That's હાથ right. નહીં. Never do that. બીજા તને બતાવશે, તારે નહીં બતાવવું. જે આપણને હાથ કરે તો જતા રહો, ના નથી, પણ આપણે કોઈ નહીં કહીએ. હું તો ઇન્ટરનલ સ્ટ્રીટમાં હું તો 20 થી વધારે જવું જ નહીં. બહુ તો 25 એનાથી વધારે તો ના જ. After 200 yards, go left on the roundabout and take the first exit, Albury Drive. Go left on the roundabout and take the first exit.
મીટિંગ સિચ્યુએશન આવી શકે ને. આવે જ એવું સમજવાનું. બે બાજુમાં ગાડીઓ પાર્ક દેખાય ને એટલે સમજો મીટિંગ આવવાની જ છે એવું જ વિચારવાનું. એટલે આ એવું gaps માઇન્ડસેટ થી જ ચાલવાનું. એ જ ગેપ્સ જોતા રહેવું હા, પડે. ગેપ્સ જોતું રહેવું પડે એટલા માટે. ધેટ્સ ગુડ. આઈ ને એટલે તરત લેફ્ટ મિરર જુઓ સાહેબ. ધેટ્સ ઇટ. હવે રાઈટ મિરર ચેક કરી રાખો અને ભાગી જાઓ. સો હવે જો આગળ નહીં દેખાતું તો પાછળ જોવાનું મિરર કે કદાચ કોઈક આવે તો મારે ક્યાંથી કેમની બ્રેક મારવાની ને ક્યાં જવાનું. આમ દેખાતું એ ના હોય તો બેન્ડમાં ઊંચા થાવ, જરાક આમ સાઈડમાં નમો, આમ જુઓ તેમ જુઓ તો ખબર પડે. કંઈક આગા પાછા થઈએ તો ખ્યાલ આવે. આમ એકદમ ગુંદરની ગાંઠની જેમ બેસી નહીં રહેવાનું. સો અત્યારે રાઈટ સાઈડ કશું At નહીં the end દેખાતું of તો the ગાડીઓના road, પેનલ્સ turn left, જોવાનું. કોઈ Pinner આવતું Hill હોય તો Road. રિફ્લેક્શન આવતા હોય તો ખ્યાલ આવે. Use anything basically, shadow, reflection, light, reflection. Turn left. મજા ના અહીંયા લેફ્ટ ટર્ન થોડો વાઇડ ગયો. બહાર ગયો. તમને નહોતું દેખાતું રાઈટમાં તો મેં આ કીધું પ્રિપેર ફોર સ્ટોપ. ઓકે. જતું જ રહેવું જરૂરી થોડું જ. નહીં દેખાતું તો ચેક કરીને જવા જોઈએ. હવે મજા આવશે. After 200 yards, turn right, A404, then a green, then go right on the roundabout and take the Again, second અહીંયા exit. પણ 60 થી 70% છોકરાઓ ફેલ થઈ જતા હોય છે just because એમને રાઈટ ટર્ન મારતા Turn right, then go right on the roundabout and take the આપણે second અહીંયા એક સેકન્ડ ઊભા exit. રાખજો, કંઈ વાંધો નહીં, લાલ થઈ જવા દો. ધેટ્સ ગુડ. કે આપણે પહેલો ચાન્સ જોઈએ છે એટલે. ઓકે, સો જ્યારે સેકન્ડ થર્ડ નંબર પર હોય ને તો ઇઝી લાગે કે લોકો કરતા હોય આપણે કરી લઈએ, પણ પહેલા નંબરમાં આપણે મગજ ડોફરાઈ જાય. બરાબર. તો એકદમ મને કટથી લેવાનું. મતલબ તમે રાઈટ ટર્ન મારશો તો સામેના રોડનું પણ જજમેન્ટ લો કે ત્યાંય બે લાઈન છે તો પહેલો પેલ બાજુ વાળી લેફ્ટ વાળી લેન વાળો જે અત્યારે આ પી વાળો જે આવ્યો છે એ સીધો જ જવાનો છે. બરાબર. પણ એની આ બાજુની લેનમાં જો કોઈક આવે તો એ રાઈટ વળવાનો છે તો તમે રાઈટ વળવાના છો તો તમે એ બાજુનો રોડ સહેજ બ્લોક કરી શકો છો. તો પબ્લિક શું કરશે, ગ્રીન જોશે ને ભાગવા જશે. હવે આવું તો ક્યારેય નહીં શીખવાડ્યું ને. હંમેશા શીખવાડ્યું કે રાઈટ ટર્ન મારતી વખતે તમારો રાઈટ ઓફ વે નથી, તમારે સામેવાળાને જોવો જ પડે. બરાબર. જો આ કાળી અને તમે બંને સેમ જ જગ્યાએ રાઈટમાં વળવાના છો. બરાબર. કાળી ગાડી રાઈટ વળશે, તમે પણ રાઈટ વળશો. ચાલો 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 હજી આગળ. અહીં વળવાનું છે કે આગળ? મેં કીધું ને ભૂલ અહીંયા જ થાય છે. બસ અહીંયા સ્ટોપ થાવ, આ રોડને બ્લોક કરો એમ. હવે ખાલી મળ્યું તો જતા રહો, કાં તો રેડ થયું તો જતા રહો. ટર્ન ક્યાં વાગવો જોઈએ એ વિચારો. બરાબર. થોડું ટ્રિકી લાગે જ છે, બધાને લાગે છે. After 100 yards, go right on the roundabout and take the second exit, A404, then a green. બરાબર. અહીંયા સીધા ટેસ્કોની સાઇન પ્રમાણે ચલાવો, સામે જ જાઓ, સામે જ જાઓ અને હવે ટર્ન કાપો. આમ એ આ રહ્યો. ધેટ્સ ઇટ. 10 થી વધારે નહીં રાખવાની. ફરી રાઈટ જુઓ, કોઈ નહીં આવતું અને લેફ્ટ Cross the roundabout and take the first exit, B466, Cuckoo Hill, then take the third right. આ રાઉન્ડ અબાઉટ પર આવે એટલે તમારે પહેલામાં સીધું બીજામાં લેફ્ટ જ લઈ આવવાનું, કોઈને પૂછવાનું જ નહીં. આ જ આવશે. After 200 yards,
turn right, Chamberlain Way, then take the third right. Turn right, then take the third right. રિલેક્સ ત્યાં તો બ્લોક જ કરવું પડે ને પણ આમાં શું બ્લોક કર્યું તો એટલે પાછળવાળાને સીધા જવું તો ના જઈ લો આ વાત નવી કરી નાખી તમે રાઈટ ટર્ન માટે તમે જ્યારે વેઇટ કરતા હોય તો પાછળવાળાને જ્યાં જવું હોય ત્યાં એ તમારી પાછળ છે અને તમારી જોડે કંઈ વચ્ચે સેન્ટ્રલ રિઝર્વેશન નથી ઓકે સો એને નોર્મલ ઊભું જ એને ઊભું જ રહેવું પડે કોઈ ઓન પણ ના મારે કશું જ ના કરે કશું ખોટું જ નથી ત્યાં એટલે નેક્સ્ટ રોડ ઓન ધ રાઈટ After 100 yards, turn right, Tolkhan Drive, then you have reached your destination. Turn right, then you have reached your destination. ટેકનિકલી આપણો ટેસ્ટ પતી ગયો બંધ થઈ ગયું પણ આજે તો પ્રેક્ટિસ હતી રૂટ પ્રેક્ટિસ સો પુલ અપ ઓન ધ લેફ્ટ ગમે તે બોક્સમાં પહેલાં કે બીજા બીજા દેટ વિલ ડુ After 80 yards, you have reached your destination. ઓકે સો આ છે તમારો વન ઓફ યોર 857નો ટેસ્ટ રૂટ બરાબર ઓકે સો 857માં મોસ્ટલી હેચેન બાજુમાં જ લઈ જાય છે એટલે એમાં ઘણી બધી વેરિએશન્સ છે રૂટના તો એ કરી શકે છે અને ના નથી બટ ધીસ ઇઝ ઇન જનરલ જેનેરિક આ રૂટ હોઈ શકે ઓકે સો આ જ રૂટને તમે વારે પ્રેક્ટિસ કરશો તો મે બી તમને આપણે જંક્શન પાછા યાદ રહી આવશું ને જશે એકાદ વાર. હવે તો નેક્સ્ટ જે આવશે આ જ રૂટ પર એ મોક ટેસ્ટ થશે ઓકે બીકોઝ આપણે એક રૂટ આખો જોઈ પ્રોપર જોઈ લીધો હમ. સો વીલ ડુ ધ મોક ટેસ્ટ અગેન બરાબર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો જો કોઈ કંઈ કમેન્ટ કે કોઈ ક્વેશ્ચન લાગે તો ડિસ્ક્રિપ્શનમાં લખજો તો અમે ટ્રાય કરીશું આવી રીતે કંઈક હેલ્પ કરવાનો તમને બરાબર થેન્ક યુ વેરી મચ એન્ડ ગુડ લક